બધાને જય શ્રી કૃષ્ણ, બધા મજામાં છો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। આજના વિડીયોમાં આપણે નાની પણ ખૂબ જ સરસ અને ઘર માટે ઉપયોગી થાય એવી અને તમારા હાથોથી તમે બનાવી શકો એ પણ આપણા ઘરમાં જે વેસ્ટ મટીરિયલ પડ્યું હોય ને એમાંથી આપણે બનાવી શકીએ અને થોડા ઘણા પૈસા પણ બચાવી શકીએ। તો આજના વિડીયોમાંથી કોઈ પણ ટિપ્સ જો તમને સારી લાગે કે મારા વિડીયો આખી ચેનલ પર બહુ બધા છે એમાંથી તમને કોઈ પણ ટિપ્સ સારી લાગતી હોય અને ભવિષ્યમાં તમે એને યુઝ કરતા હોય તો કમેન્ટ જરૂર કરજો। અને હા, કોઈ પણ સજેશન હોય ને તો મને તમે આપી શકો છો। એવું નથી કે સારા કમેન્ટ કરવા, કંઈ પણ તમારે એડવાઇસ આપવી હોય ને તો પણ તમે કમેન્ટ કરી શકો છો। તો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો। અહીંયા તમે જોઈ શકો છો ક્યારેક આપણે આ રીતની જર્સી હોય, જેકેટ હોય તો શું થાય કે આપણે હેંગરમાં લટકાવીએ ને તો વજનના કારણે વારંવાર હેંગરમાંથી પડી જતા હોય છે। અને આ હેંગરને આપણે રોડમાં લટકાવ્યું હોય ને તો બીજા કપડાં લેવા જઈએ ને તો પણ આ કપડાં છે ને આ રીતે સરકી જતા હોય છે, તો વારંવાર આપણે રાખવા પડતા હોય છે। તો એક સરસ મજાની ટ્રીક બતાવું છું। અહીંયા આ રીતનું સ્ટીકર હોય છે કોઈ પણ કપડામાં, તો એમાં તમારે પહેલાં હેંગરને આ રીતે તમારે ફસાઈ દેવાનું છે અને પછી નીચેથી તમારે સ્લીવથી હેંગરમાં આ રીતે પરોઈ લેવાનું છે। તો તમે ગમે રીતે ઊંચા નીચું થશે કે હાથ અડશે કે પડી પણ જશે ને તો પણ આ વસ્તુ હેંગરમાંથી નીકળશે નહીં। સ્લીવમાંથી નીકળી જશે તો પણ ઉપરથી નહીં નીકળે। એવી જ રીતે નાનું વાસણ હોય ને કાંઈ વસ્તુ ચાળતા હોય, આપણે લોટ હોય કે કોઈ પણ વસ્તુ ચાળતા હોય તો બહાર બધું ઢોળાય છે અને આખું પ્લેટફોર્મ ગંદુ થઈ જતું હોય છે। તો એના બદલે તમારે શું કરવાનું છે, આ રીતે ગ્લાસમાં કોઈ પણ લોટ લઈ અને આ રીતે ગ્લાસથી તમારે ધીરે ધીરે આખો લોટ છે એ ચાળવાનો છે। જલ્દી ચડાઈ જશે ને ઉપરથી આખો તમારો જે ચાયણો છે એ નહીં બગડે અને પ્લેટફોર્મ પણ સારું રહેશે। એનાથી પણ બેસ્ટ ઉપાય કહું ને તો આ રીતનો કોઈ ગયણો હોય ને તો પણ તેનાથી તમે લોટ સારી રીતે ચાળી શકો છો। અને જો નાનું વાસણ હોય ને તો પણ સરસ રીતે ચડાઈ જશે અને ગંદુ પણ નહીં થાય। આ રીતે કોઈ વોટર બોટલ લઈ લેવાનું છે, નીચેના પાર્ટનો પણ આપણે ઉપયોગ કરીશું અને ઉપરના પાર્ટનો પણ ઉપયોગ કરીશું। તો અત્યારે ઉપરના પાર્ટનો ઉપયોગ એક સરસ મજાનું ઓનલાઈન તમે જોશો ને કોઈ પણ સાઇટ ઉપર તો આ રીતનું જે ડિશવોશર ડિસ્પેન્સર છે ને બહુ મોંઘું આવતું હોય છે, જે તમે ઘરે બેઠા વેસ્ટ વસ્તુમાંથી ઝીરો કોસ્ટમાંથી બનાવી શકો છો। આમાં વધારે તમારે ડિશવોશર લિક્વિડ પણ વધારે વપરાશે નહીં, વેસ્ટ પણ નહીં જાય। અને ક્યારેક કોઈકને એલર્જી હોય છે, લિક્વિડ અડે ને હાથમાં તો જે કંઈ સ્કિનની એલર્જી હોય કે પછી ક્યારેક આપણે હાથ ગંદા ના કરવા હોય કે આપણા નેલ ખરાબ થઈ જતા હોય, તૂટી જતા હોય તો એના બધા જ માટે આ સરસ બેસ્ટ ઓર્ગેનાઇઝર છે, જે ધીરે ધીરે આમ કરશો ને એટલે ધીરે ધીરે ઉપરથી છે ડિશવોશર નીચે સ્પંજમાં આવતું જશે, તમારા વાસણ સરસ રીતે ક્લીન થઈ જશે। આનો ઉપયોગ તમે સિંકને ક્લિનિંગ કરવા માટે, કોઈ બાથરૂમ ક્લિનિંગ કરવા માટે ઉપયોગ કરી શકો છો અને ઉપરથી આપણને ઉપર પકડવા માટે હેન્ડલ પણ મળી જશે। તેવી જ રીતે હવે આપણે નીચેના પાર્ટનો ઉપયોગ કરી લઈએ। તો આ રીતે તમે 2 કા 1 નવરાત્રિ માટેની સરસ મજાની હાથમાં પહેરવાની વસ્તુ બનાવી શકો છો। તમે જોઈ શકો છો આ રીતે નાની છોકરીઓ માટે કે આપણા માટે આ રીતે 2 કટ કરી લેવાના। પછી કટ કર્યા પછી કોઈ પણ લેસ તમારા ઘરમાં હોય, બજારમાંથી લેવાની જરૂર નથી। સાડી હોય, કુર્તી હોય કે ઇવન સાડીનો કટકો પણ હોય ને તો પણ તમે અહીંયા લગાવી શકો છો। આપણે ઉપર અને નીચે બંને બાજુ આ રીતે સ્ટીક કરી દેવાનું છે, જેથી કરીને અંદરનો પાર્ટ દેખાય નહીં। સરસ રીતે ફિનિશિંગ કરી લેવાનું છે। પછી તમારે આ રીતની કોઈ લેસ હોય, આ હું મારા મુતાબિક કરું છું, મને જેમ સારું લાગ્યું એમ, અને મારા ઘરમાં જે વસ્તુ અવેલેબલ છે એ રીતે। તમારા ઘરમાં આનાથી વધારે સારી વસ્તુ હોય કે આનાથી વધારે સારી લેસ હોય કે નીચે તમારે કોઈ લટકણ લગાવવા હોય, પોમ લગાવવા હોય, ટેસલ લગાવવા હોય, આ રીતના કોડી લગાવવી હોય, સીસેલ આવે એ લગાવવા હોય, જે પણ લગાવવું હોય તમારી રીતે તમારે આ રીતે લગાવી દેવાનું છે। અને આ રીતે 2 હાથના કડા તૈયાર થઈ જશે અને એકદમ હળવા હોય છે, તો આપણને શું થાય કે પછી ગરબા લેવામાં પણ હેવીનેસ ફીલ નહીં થાય। તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને ગમ્યો હશે। તો આગળ વધીએ તો આ રીતની બોટલ આપણા ઘરમાં હોય જ છે। ક્યારેક અમુક વસ્તુ ખતમ થઈ જાય તો આ રીતની બોટલ હોય છે, તો એના સ્ટીકર નીકાળી દેવાના છે। આ રીતની બોટલ એટલા માટે કે આમાં ઉપરનું જે કેપ હોય છે ને એ સરસ રીતે વર્કિંગ કરતી હોય છે, જેનાથી આપણે શું થાય, કોઈ બોટલમાં આપણે ઉપયોગ કરવો હોય ને તો ઉપરથી ઢાંકણ ના ખોલવું પડે। એ કોઈ સ્પ્રે વાળું ઉપરનું ઢાંકણ હોય, કોઈ પુશિંગ વાળું હોય, જેવું આ રીતનું હું તમને કહું છું।
પછી કોઈ પણ વસ્તુ આપણે વધારે ક્વોન્ટિટીમાં લઈ લેતા હોય ને તો આજે આ કેન મેં ડિશવોશર લિક્વિડનું લીધું છે તો રોજ તો આપણે કેન યુઝ ના કરી શકીએ ને, તો આપણે શું કરવાનું, આ રીતે જે પણ ખાલી થઈ ગયેલી બોટલ છે ને એમાં તમે આ રીતે કોઈ પણ લિક્વિડ વાસણનું હોય કે પછી હાથ ધોવાનું લિક્વિડ હોય કે કોઈ પણ વસ્તુ હોય એનો ઉપયોગ કરી શકો છો. તેવી જ રીતે આ રીતની ટેપ હોય ને તો ક્યારેક શું થાય કે આપણે વધારે ઉતાવળમાં હોય ને એનો એન્ડ ક્યારેક જડતો નથી. ખાસ તौर પર શું થાય કે જે આ ટ્રાન્સપરન્ટ વાળી જે સેલો ટેપ છે ને એનો એન્ડ આપણને મળતો જ નથી. ગમે એટલું આપણે અહીંથી અહીં તય કરીએ અને મળી જાય તો પણ ખબર ના પડે કે આ બાજુ ખુલે છે કે પેલી બાજુ ખુલે છે. અને અમુકને નખ ના હોય, નેલ વધારેલા ન હોય તો બહુ તકલીફ થતી હોય. તો આના માટે તમે એક પિન ખાલી લગાવી દો, ટૂથપીક લગાવી દો, કોઈ નાની પેપર પિન લગાવી દો ને તો પણ તમને ખબર પડી જશે એન્ડ ક્યાં છે અને ત્યાંથી તમે એન્ડને ગોતી શકો છો. તમારો ટાઈમ પણ વેસ્ટ ન થાય. આ તો વચમાં આવ્યું એટલે મેં તમને આ ટિપ્સ કહી દીધી. બાકી આપણી ટિપ્સ એ હતી કે આ રીતની સેલો ટીપ આપણી પાસે હોય પણ આપણે નાની સેલો ટીપની જરૂર હોય તો આપણે શું થાય કે એકલા હોય ને તો એક હાથે આપણે કામ કરતા હોય, કોઈ ગિફ્ટ રેપ કરતા હોય કે પછી બીજા હાથે આપણે આ રીતે નાની સેલો ટેપ બનાવી ના શકીએ. ક્યારેક આપણે સીઝર લેવી પડે, કટ કરવું પડે, ક્યારેક બીજે ચોટી જાય. એના બદલે પહેલેથી તમે આવી મોટી ટેપમાંથી આ રીતે નાની ટેપ પહેલાં બનાવી લ્યો અને પછી કોઈ પણ ગિફ્ટ રેપિંગ કરતા હોય ત્યાં યુઝ કરી શકો છો. કોઈ પણ જગ્યાએ નાની ટેપ યુઝ કરવાની હોય તો એ કરી શકો. પછી આ મેં એક જે છે આપણે લોટની બેગ લઈ લીધી છે. આ રીતની કોઈ પણ જાડી બેગ હોય ને, તમારી પાસે શોપિંગ બેગ હોય તો પણ ચાલે, એ લઈ લેવાની છે. પછી આ રીતનું બેડશીટ આપણી ખરાબ થઈ ગઈ હોય, પિલો કવર એવા ને એવા જ હોય તો બસ તમારે પિલો કવરનો આ રીતે યુઝ કરી લેવાનો છે. વચમાં આ રીતે તમારે લોટવાળી જે બેગ છે, આટા બેગ, એ નાખી દેવાની છે અને પછી ચારે બાજુ સિલાઈ કરી લેવાની છે જો પરમેનન્ટ રાખવી હોય તો. બાકી જો ધોવા માટે પાછી કાઢવી હોય તો તમે સિલાઈ ના કરો તો પણ ચાલે. પછી જે આપણા જે વાસણ છે ડ્રેન થતા હોય નીચે પ્લેટફોર્મ ઉપર, તો વાસણના પાણીને લીધે આપણા પ્લેટફોર્મ ઉપર પાણીના ડાઘ થઈ જતા હોય છે, વ્હાઈટ, અને ત્યાં થોડું ખરબચડું પણ થઈ જતું હોય છે. એના બદલે તમે પહેલાં કપડું રાખો, એની ઉપર તમારે ખાટલી રાખો તો પણ ચાલે અને બાકી આમાં વાસણ તમારે સૂકવવા હોય તો પણ ચાલે. રાતે કોઈ પણ ગરોળી હોય કે કોઈ પણ ઇન્સેક્ટ તમારા વાસણ ઉપર ના આવે, ના બેસે તો એના ઢાંકણ તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો. એ જે ડોરમેટ યાની કે પગલૂછણિયા તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો અંદર રાખવા માટે. બહુ બધા આના યુઝીસ છે. તમે કોઈ પણ વસ્તુ ઢાંકવા માટે પણ આનો યુઝ કરી શકો છો. અહીંયા મેક્રમની મેં વ્હાઈટ અને જે છે ઓફ વ્હાઈટ જેવી 2 દોરી લઈ લીધી છે. પછી 3 હિસાબથી 3 દોરી લઈ અને 3 દોરીને આ રીતે ચોટલાની જેમ ગૂંથી લેવાની છે. આ રીતે બ્રાઉનને ગૂંથી લીધા પછી વ્હાઈટને ગૂંથી લેવાની છે. પછી એક શણની દોરી લેવાની છે, એમાં 3 મેક્રમની દોરી લઈ અને આ રીતે વિડીયોમાં દેખાય છે એ રીતે તમારે ટેસલ જેવું બનાવી લેવાનું છે. એક આવું ટેસલ જેવું બનાવવાનું છે અને એક મોતી લેવાનું છે. આવી 3 મેક્રમની દોરી ના લો અને જો વધારે લેવી હોય કે ઓછી લેવી હોય તો પણ તમારી ઉપર છે. પછી આ રીતે કોઈ પણ કુશન કવર તમારે લઈ લેવાનું છે. કાઢવાની કાંઈ પણ જરૂર નથી. આ રીતે તમારે ચોંટાડી દેવાની છે હોટ ગ્લુથી. કોઈ પણ ગ્લુથી, ફેબ્રિક ગ્લુ હોવો જોઈએ જેથી કરીને તમે ધોવો તો પણ આ નીકળે નહીં. અને આ રીતના તમે ઓનલાઈન સર્ચ કરજો, બહુ મોંઘા આ રીતના પિલો કવર અને કુશન કવર મળતા હોય છે જે તમે ઘરમાં પડી દોરીમાંથી ક્રિએટ કરી શકો. નીચે ટેસલને ખોલવી હોય તો ખોલી પણ શકો છો. પછી આપણી પાસે સેલો ટેપ ખતમ થઈ ગયા પછી આ રીતનો કાર્ડબોર્ડ રોલ નીકળે છે. એને તમારે આ રીતે કોઈ પણ જાતના મોતીથી નીચે હાર બનાવી લેવાની છે. આખી એક હાર બનાવ્યા પછી તમારે મેક્રમની કે કોઈ પણ દોરી લઈ આ રીતે આપસમાં ચોંટાડી અને આ રીતે સર્કલ બનાવી લેવાના છે. આ બધા સર્કલને બધી બાજુ ચોંટાડી દેવાના છે. પછી ઉપર ને નીચે થોડોક ભાગ આપણને વ્હાઈટ દેખાય છે ત્યાં પણ આપણે મોતી લગાવી દઈશું અને ઉપર આપણે એક મેક્રમની દોરી લગાવી દઈશું. અને જો પહેલાં તમે કલર કરી લ્યો ને પછી આ વસ્તુ કરો ને તો પણ સારું લાગે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો.